રામ રામ સીતારામ. રામ તો રામ અમે સીતારામ. અજમેરા ફેશન સુરતમાં આવ્યા અને અજમેરા ફેશનનો હે ને એડ્રેસ બદલાણો એટલે સુરતની ઉસામાં ઉસી જે બિલ્ડિંગ હે ને એમાં હે અજમેરા એટલે એ એડ્રેસ આખું આગળ આપણે બોલે અને હેઠ લખે અને મોકલ્યું એટલે બધાને ખબર પડે. અને બીજું એ કે અજમેરામાં તો અમે જાજા વર્ષથી આવીએ લગભગ અમે 7 વર્ષથી પહેલું પ્રમોશન 50,000 અજયભાઈ તમને ગુજરાતી કદાચ નહીં આવે 2016 2018 કે 2018 ની શરૂઆત 17-18 થી શરૂ થાય. પહેલી ફેરે અજમેરા ગુજરાતી મને થોડુંક આવે છે. હા, સમજાય પણ નહીં. તમે એક વાત સમજવા માંગુ છું કે તમે શું કીધું ઉસામોસી સુરતની Tallest બિલ્ડિંગ building. ઉસામોસી ઉસામુસી બિલ્ડિંગ ઉસામોસી મતલબ मतलब टोलेस्ट ऊंचे से tallest ऊंचा। building, ऊंचे हाँ, ऊंचाમાં ऊंचे से ऊंची ऊंची। हाँ। ओह, हमारा मेरे को गुजराती- उषा और मौसी ઉસામુસી नहीं हमारा फिर એવી હું સમજ પડી મને કે ભાઈ કોઈ નામ हमारी છે जो गुजराती है ना अजय भाई हाँ। वो काठियावाड़ी बिल्कुल अलग है। गुजराती है पूरा। काठियावाड़ी, वो अच्छा। हमारी कास्ट की मेर की गुजराती जो पोरबंदर की गुजराती है અચ્છા उसमें બીજી ગુજરાતીમાં પણ गुजराती બીજું बहुत થાય अलग अलग होती है. હા, મને તો ગુજરાતી આવે છે સિટીની પણ ગુજરાતી કેવી થોડીક ગુજરાતી છે sweet એ હોય મને છે। ખબર નથી हमारी गुजराती थोड़ी सी रफ होती है मतलब બરોબર जाटो બરોબર. वाली जो लैंग्वेज होती हाँ है हाँ गाँव वहाँ गाँव के गाँव जाट- वाली एकदम ठरके वाली गुजराती हाँ, तो वो कड़क वाली थोड़ी रहती है. तो બરોબર બરોબર અજયભાઈ ને હું કહેતો હતો કે આપણી મેરની ભાષા મેરનો અજયભાઈ ને કહેવાય કે આપણી વાડીએ આવવાનું હે એ કે તમારે ના આવવું એટલે આપણી જે રીએ ને એ બધું એને ગમે કે એ રાજસ્થાનથી અજયભાઈ રાજસ્થાન. મારવાડ મારવાડ તો મારવાડી હે શેખાવાટીથી સિક્કરથી આ જે ખાટુ નરેશ છે આપના ખાटू श्याम बाबा અને सालासर वाले बाबा हनुमान जी उनके बीचों बीच सिक्कर है वहाँ पे है छोटी सी जगह है कस्बा है एक वहाँ से मैं हूँ 1992 में आया था जैसा कि आपको 1992 में यस तार તમારો જન્મ ભારતીની Birth year है। વર્ષથી આ ये 1992 બોર્ન ओह वाह बहुत बढ़िया बहुत बढ़िया અજમેરા ફેશન હે ને અમે- આખું નવી જગ્યાએ હા અમે ગુજરાતીમાં સમજી. હું દલાલી કરી હતી પહેલા તો અહીંયા વીવર જે હે ને વીવર કમ્યુનિટી જે વિવિંગ કરે છે ધાગાથી જે ગ્રે બનાય છે હા તે ગુજરાતી કમ્યુનિટી છે તો એમની જોડે વાત કરતા કરતા હું ગુજરાતી આવડી ગયું. ગુજરાતી આવડી ગયો તો એટલું સરસ નથી ગુજરાતીમાં પણ સમજી તો બધું તોય જાય છે પણ સમજી જાય અને કદાચ થોડુંક બોલી જાય બોલી બી દેવું કદાચ સમજવામાં ફેરફાર થઈ જાય કે જે ઊંચામાં ઊંચીને હું સમજી ગયો ઉષા માસી સમજી ગયો देखिए अजय भाई हम लोगों का क्या हमारी जो गुजराती है ना उसमें च बोलने में थोड़ी हम लोगों को दिक्कत आती है. हम ऊंचा સો બોલते हैं। च को ऊंचा च को अलग से नहीं बोलते हाँ, सभी हाँ. को सभी जितने भी च छ छ होते हैं ना उसको स ही बोलते हैं. અચ્છા અમારી એવું ગુજરાતીમાં. એવું ઓ બરોબર બરોબર એટલે જ હું તમે જે ઊંચામાં ઊંચી કીધું તો હું મને ઊંસા મોસી છું હું સમજી ગયો અને કા તમારો કોઈ રિલેટિવ અહીંયા રહેતો હશે ઊંસા મોસી નામનો મોસી મમ્મીની સિસ્ટર હા, હે ને અરે ઊંસા નામ હા તો એટલે હું ઊંસા મોસી સમજી ગયો કદાચ માફ કરજો મને પણ ગુજરાતી એટલી બધી નથી આવડતી પણ આવડે છે સમજી જાઉં છું શું કહું છું અને મેઇન તમારો મેસેજ પૂગે જાય એટલે હા મેસેજ પહોંચાડવાનું આપણું કામ છે લોકો સુધી કે જે તમે બિઝનેસ કરવા માંગતા હો તે કદાચ ઓલરેડી બિઝનેસ કરતા હો તમારા જ ગામમાં કે તમારા શહેરમાં તમે કોઈ જોડે ખરીદતા હો માલ કેટલામાં ખરીદો તમે ખબર નથી 10% ઉપર લે છે કે 15% ઉપર લે છે કે 25% ઉપર લે છે તો સુરતમાં તમે ડાયરેક્ટ અજમેરા ફેશનથી ખરીદી શકાય જે તમને 25,000નું માલ જોતો હોય કે 50,000નું કે લાખ રૂપિયાનું બિઝનેસ કરવા માટે એ મળી જાય. એ મળી જાય તમને અને એ જ રેટમાં મળી જાય જે રેટમાં એક ડીલર અને હોલસેલરના મળે છે એક જ રેટ છે મારે ત્યાં કાંઈ ફરક નથી બધા માટે એક જ. બધા માટે એક જ રેટ છે કરવા પણ માટે બિઝનેસ કરવા માટે જોઈએ સિંગલ પીસ અહીંયા મળતો નથી સિંગલ પીસ માટે તમે ગૂગલ ઉપર સર્ચ કરી શકાય નિયરેસ્ટ અજમેરા ટ્રેન્ડ્સ સ્ટોર અજમેરા ટ્રેન્ડ્સ અમારી ફ્રેન્ચાઇઝી છે અજમેરા ટ્રેન્ડ્સ આની ફ્રેન્ચાઇઝી છે. હા ફ્રેન્ચાઇઝી સ્ટોર છે રિટેલ આઉટલેટ છે ઓલ ઓવર ઇન્ડિયામાં 115 આઉટલેટ અમારા ફાઇનલ થઈ ગયા છે જેમાંથી 38 ઓપરેશનલ છે હા ઓપરેશનલ છે હા. હા તો
આ સિંગલ માટે તમે આ રીતે સર્ચ કરી શકો અને તમે વ્યુઅર્સની ઇંગ્લેન્ડ પણ કદાચ બિઝનેસ કરવો હોય અજમેરા ઇંગ્લેન્ડ કરવું હોય કે આઉટ ઓફ કોઈ કન્ટ્રી 32 પ્લસ કન્ટ્રીઝમાં એક્સપોર્ટ કરીએ છીએ આપણે હજી ગમે ત્યાં તમે ક્યાં રહેતા હો આથી તમને સોચવાની જરૂર નથી કે કેવી રીતે મારો માલ આવશે તમારે Safely બધું ટેન્શન કરવાની પહોંચાડશે. જરૂરત નથી તમે તો કદાચ ફોન કરો હા ફોન કરો આ નંબર જે આપ દિયેલા છે સ્ક્રીનમાં હા આ નંબર ઉપર તમે કોલ કરી લ્યો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે આ નંબર ઉપર તમે કોલ કરી લ્યો અને ગુજરાતીમાં વધુ સારી રીતે તમને સમજાવી શકે હા, એટલે માટે હું તમને એક બહુ સારું ગુજરાતી એક તમે બોલો છો એટલું સારું એટલી બધી નથી આવતી ગડબડ થઈ જાય છે ઉષા મોતીની તો આ હે ને આ લોકો સ્ટાફ અલગ અલગ રાખેલ છે ગુજરાતી બધી જ language મરાઠી, બોલે છે. હા બધી બધી લેંગ્વેજ ભાષા બોલે ને એવા સ્ટાફ રાખેલ છે એટલે આપણી ભાષાનો કોઈ પ્રોબ્લેમ નથી ઇંગ્લિશમાં હોય તો ઇંગ્લિશમાં એટલે બહારથી કોઈ પણ ને કંઈ પણ બિઝનેસ કરવો હોય આપણા કોઈ પણ વ્યુઅર્સોને બહારથી અજમેરાની કંઈ બિઝનેસ કરવો હોય તો કરી શકે માલ પૂગવામાં આ લોકોની જવાબદારી અહીંથી માલ નીકળે તમારે ત્યાં પૂગે ત્યાં સુધીની ત્યાં જવાબદારી સુધી જવાબદારી અમારી છે અમે ઇન્સ્યોરન્સ કરીને મોકલે છે રસ્તામાં કાંઈ ટ્રકનો એક્સિડન્ટ થઈ જાય આગ લાગી જાય તમારો પાર્સલ બળી ગયો તમારો પાર્સલ ચોરી થઈ ગયો તો એ બધી તો જવાબદારી એ બધી જવાબદારી અમારી છે અમે તમને પૈસા મોકલશે પાછા નહીં તો તમને બીજો નવો માલ મોકલશે તો આ વાતની ચિંતા ખરેખર તમે છોડી જ દેવો મારે માટે કરવાની નહીં ચિંતા તો અમે તમને જોડે કોઈ ગુજરાતી માણસને ભેજું હા. જે તમે તમારી ભાષામાં બરોબર રીતે સમજાવી શકાય બરોબર ને તો મને અને ઇજાજત એક આપો હા એક છેલ્લી વાત કહી કે લેવા તો આવો પણ જો કોઈને ફ્રેન્ચાઇઝી પણ ઓપન કરવી હોય અજમેરા હારે હા હા તો એ પણ એક બેસ્ટ છે કે કોઈ પાસે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય પણ એને પોતાની દુકાન ન ખોલવી હોય અજમેરાના નામથી જ ફ્રેન્ચાઇઝી લેવી અજમેરા હોય ટ્રેન્ડ્સના નામથી તમે તો પણ તમે contact કરી ફ્રેન્ચાઇઝી શકો. ખોલી શકો જે મારી 30-32 સાલની મહેનતનો જે નામ બનાવેલું છે એ નામના માલિક બની શકો તમે. હા તો એવું કરવું હોય તો પણ નંબર આપેલા છે તમે કોલ કરી શકાય હા બરોબર ને તો હું કોઈને મોકલું તમારી સાથે થેન્ક યુ થેન્ક યુ अजय भाई बहुत टाइम दिया आपने उसके लिए thank you. થેન્ક યુ હે ને રેલવે સ્ટેશન થી ખાલી 1 કિલોમીટર દૂર જ છે ને ઉષા મૌસી બિલ્ડિંગ સુરાના 101. સુરાના 101 101 મીટર ઊંચી છે લગભગ હા એટલે નીચે અજમેરા સુરતની. સ્ટેશન સામું જ દેખાય સીધા આવીએ એટલે અને બાકી નીચે નંબર દીધેલો છે એવું હોય તો આપણે આ થોડુંક એડ્રેસ નીચે આપી દઈશું કે કોઈની પણ આવવું હોય તો નવી એડ્રેસ ઉપર આવવાનું જૂના એડ્રેસ ઉપર આવું અજમેરા બંધ થઈ ગયું નવી જગ્યાએ આવી ગયું અને નવી જગ્યાએ બહુ આખું હરખી વ્યવસ્થિત જગ્યા છે management. જડે જાય એવું છે પછી ટ્રેનમાં આવીએ તો ટ્રેનમાં ઉતર્યા ભેગું જ સીધું અજમેરાની ન્યાય પણ ઓફિસ છે ત્યાંથી લોકો સીધા આપણે ગાઈડ કરે કે કઈ બાજુ જાઉં ટીકોર જાઉં બધું દેખાડે તો ગ્રાઉન્ડ ફ્લોરમાં છે ને એક રિસેપ્શન એરિયા હે ના આવ્યો એટલે તમને બધી ખબર પડી જાય પછી નાથી સઠ્ઠા ને હાથમાં માડી હે ઉપર જ બધું વધારે પડતું સઠ્ઠા માડી બધા ડિપાર્ટમેન્ટ મળે ઈ તો જી હુતા અહીંથી વધારે થયા હા. પેલા હુતા ને અહીંથી વધારે થયા એટલે આમાં આ દેવા લેવાની હાડીઓથી માંડે પ્રિન્ટેડ હાડીઓ ને પછી બીજું તો અલગ કાં અલગ. હોય ભરતીને ખબર આમાં પ્રિન્ટેડ હાડીયું પછી આપણે માન ઓઢણાની હે ને ઈ આ ટાઈપની હાડીમાંથી જ આવતા હોય લૂઝ પ્રિન્ટ વાળી ને બોર્ડર વાળી ને ખાલી અલગ એક બ્લાઉઝ વાળી આવે હારી બધી જાતના લગભગ આ હાડીને જ છે આનું લુગડું તો છે ને હા ને આખો દી લઈને આવીએ તાર થાય તાર નિરાયતી શોપિંગ થાય જટજટમાં નિરાયતી શોપિંગ ન થાય પણ ખાલી બોર્ડર વાળી પ્રિન્ટેડ પછી આગળ આગળ આખા અલગ અલગ કલર આવે એમાં બાંધણીની આવે જ્યાં હે એમાં પણ અલગ અલગ ડિઝાઇન આવે આમાં આખું પેક આવે 100 કે હાથનું પેક આવે એ એમાં બધા પેક હા અલગ અલગ ડિઝાઇન અલગ અલગ કલર હોય મળે હા. આખું પેક લેવું પડે કારણ કે આથી પાછું જેન વેચવા માટે આ લોકોનું જથ્થાબંધનું કામ છે હા ઠીક છે આ જો આમાં હે તો આમાં આથી સિયાર લેવી કલર પડે. હે હા ડિઝાઇનમાં એમાં હારી ફોટો પણ આવે અને એ જ રીતના આગળ પછી આનું પેકિંગ એકદમ સારું આવે ઝીપ વાળું ઓલી આવે બેગ આવે એટલી કઈ પેકિંગ બદલતા જાય એટલે ઓલ ઓવર ઇન્ડિયા બધે ડિલિવરી કરીને સિવાય ઇન્ટરનેશનલી પણ કેટલોગ વાળું હોય બધું હા ડિપાર્ટમેન્ટ કેટલોગ વાળું હે. આમાં મને હાડીઓમાં બહુ ખબર પડે આથી બધી તમને શીખવાડે કઈ રીતના આપણે દુકાન કરવી કયો માલ કયા એરિયામાં હે તો કયો માલ લઈ જાવો પછી એ માલ લઈ જઈને કઈ રીતના ત્યાં વેચાણ કરવું કઈ રીતના ડિસ્પ્લે કરવી એ બધી એકો એક વસ્તુ આ લોકો આથી જ આપણી બધું સમજાવે આખું એને ફર્યું ને તો બહુ જાજો ટાઈમ નીકળી જાય શિવની નોમની ઉપર બેહાડીને આવ્યો કે ને શિવની હુએ જાઉં તો એ જરાક પેલા રોતો તો પણ એ વાંધો ને ધેવતા રમે એટલી લગભગ બધું હાડી કુર્તી ડ્રેસ મટીરિયલ મેન્સ વેર કિડ્સ વેર પછી આ પડદા ને કર્ટન્સ ને આ મેચિંગ સેન્ટર આખું
હાડીઓ અલગ અલગ ટાઈપની, આ બધી જો નવી નવી બધી ડિઝાઇન છે, નવી નવી બધી જેટલી આપણે આ સિરિયલોમાં જોવા આવતી હોય ને નવી નવી બધી. અહીં જો બહુ જાજી કસ્ટમર હે ચટાણે. આ બોક્સ પેકિંગમાં આવે એ રીતના. ઓકે નહીં ભાઈ આપણા દેશમાં બાયુની જેવી રોગના પહેરવાની જે કેવું કહેવાય જેટલી વેરાયટી છે એટલી પણ છે કે દુનિયામાં એટલી કાંઈ નહીં આવે, એટલી જાતના લુગડા આવે એમાં એટલી સ્ટાઇલ આવે. ટ્રેડિશનલ, પછી સાડી, પછી ડ્રેસ, પછી જીન્સ, કુર્તા, પછી એવા કાં હોય આખા પહેરે કાં કહેવાય અનારકલી ને વન પીસ ડ્રેસ ને બધું ત્યાં ચડે જાય A to Z. આ અટાણે બધી નવી ટ્રેન્ડિંગમાં છે એટલે આ જોવા આવીએ ને એટલી ત્યાં લેવાનું મન થાય ને આ એકદમ જો ને કલર બધી જાતના કલર એ જડે રહે. ટૂંકમાં તમને બધાને કહેવાની જરૂર નથી, અજમેરામાં એટલા લગભગ 15-20 વિડીયો કીધા એટલે બધાની ખબર છે કે આ લગભગ બધું મળી જાય. આ રીતના કોઈને આપણી ગિફ્ટ દેવામાં જોતું હોય, આ મોટું આખું બેગમાં આવે એવા આપણે ખબર મામેરામાં ઘણા અહીં દે આખી કોલામાં તો આ ટાઈપનું સુટકેસ જેવું આખું ટક જેવું એ સારું લાગે. બાકી બીજી બધી આ હાડીયું, પછી કુર્તીઝ, નાઇટ ડ્રેસ બધું A to Z જે તમે થિંક કરો કે આ કોઈ લુગડું જોઈએ આ બધું મળેલી છે. કંઈક તો કોઈ નહીં, અલગ અલગ જાતની જે પણ દુકાન ખોલવી એમાં આપણે ખોલવી અજમેરાની ફ્રેન્ચાઇઝી નહીં, આપણો હેમાંથી પૂરા પડીએ તો કરીએ પછી. અજમેરાની ફ્રેન્ચાઇઝી કરવી પણ બહુ જાજી વેરાયટી છે, બહુ જાજી. ને આ હે ને બહુ સારી રીતના બધું સરખું ઓર્ગેનાઇઝ કીધેલ છે એટલે વધારે કમ્ફર્ટેબલી બધા જે પણ કસ્ટમર આવે એની. તો સુરતમાં આવો તો એક ફેરે અજમેરા ફેશનમાં જરૂર આવવું. અને તમે આવ્યો એટલે બધું જોવા મળે. આ બધી સિલ્ક, બનારસી, કોટન, જોર્જેટ લગભગ જેટલા બધા મટીરિયલ છે જે ડિઝાઇન છે બધું મળેલી છે. આ એક બોક્સ સારું છે જો, આ વેડિંગ કલેક્શન છે આમાં બધું બનારસી આપણે હું નથી લઈ ગયા ગુલાબી જેવી. હા પછી લહેંગા પણ બહુ કે લહેંગામાં વધારે બારે વધારે બધા ઓર્ડર કરતા હોય, શોપિંગ કરતા હોય એટલે લહેંગા માટે પણ આગળ જે કલેક્શન છે આગળ દેખાડ્યું ને. જૂનું હતું ના ખબર લાકડાની સીડીની રીતના હતું બધું ને આખું પકતાણી વાળું થયું. હાકડ થતી હતી આ લોકોને એટલું બધું બિઝનેસ વધ્યો કે હાકડમાં નહોતું પુગાઈ બધું. મારે ડ્રેસ લેવાના હે આવા જગ્યા મલક કીધું કે લેવા જાઉં તો પરવા નથી આવતી. હું શોપિંગ કરી આગળ વિડીયો શૂટિંગ પૂરું થાય ને પછી શોપિંગ ચાલુ થાય. હા એટલે આ કુર્તીઝ, વન પીસ આપણી ખાલી આવે, આખો સેટ આવે, ડ્રેસ મટીરિયલ આવે. આ કોટ સેટ હે ને, આ કોટ સેટ લગભગ બધું તમને જે પણ જોતું એ મળે રહી. આમાં કફતાન સ્ટાઇલ છે. હા કોટ સેટ કહેવાય, હમણાં બહુ જ નીકળ્યા. પછી આ સાઈડ હે બધા આ રીતના દુપટ્ટા વાળા આવી છે, સિંગલ પણ મળે રહી કુર્તીઝ, 2 પીસમાં 3 પીસમાં. ઓલી કોઈ કંઈક નવું એમ બધું છે. આખી કુર્તીઝ જ છે અહીં, અનારકલી કુર્તીઝ બધું મળે રહી છે. આ રીતના વન પીસ આખું હોય એક ડ્રેસ. હા વેડિંગ માટે એની ખાલી કાયમ માટે કે પાર્ટી વેર માટે કે ગમે એ બધી માટે છે. આમાં મારે બહુ ને જ ખોલવા કે વધારે ખોલીએ એટલી પછી વધારે લેવાનું મન થાય. બધું હે કિડ્સ વેર ને આ બધું અહીંયા મેચિંગ સેન્ટર છે આખું, અલગ અલગ બ્લાઉઝ ને બધા દુપટ્ટા બ્લાઉઝ ને બધું આવે જાય એમાં. ત્યાં બધા મેન્સ વેર ને લેગિંગ્સ ને ચૂડીદાર આ બધા મેન્સ વેર ને હે બધા આ વેડિંગ માટે કુર્તાઝ માટે સ્પેશિયલ આખું એનું કીધું લોન્ચ કીધું હે. આ દુપટ્ટા બહુ જાજા હે અલગ અલગ જાતના બધા બાંધણીના. તો આ ડિપાર્ટમેન્ટ હે ને જરાક આમાં મારું દુખતી નસ છે. આ ડિપાર્ટમેન્ટમાં આવીએ ને એટલી લેવાનું મન થાય. પાછું બીજું કામ પ્રોબ્લેમ થાય હવે હમણાં વિડીયો તો કરવાનો જોઈએ ક્યાંક વિવાહમાં જઈએ એટલા ને તમે બધા વિવાહના વિડીયા એટલા જોવો એટલે 3-4-5 લાખી પૂગે જાય વિડીયા. ને એક વિવાહના વિડીયામાં અહીં ઓછું ન કરતી હોય 2 કે 3 2 વિડીયા તો બનાવે એક દિને. બહુ ઝાઝા ફેક્ટર ભેગા થાય એટલે એક સણિયા સોરી એક જ ફેરે પહેરાય. એટલે સણિયા સોરી ગણ્યું હે પણ મને ગમે એવું કઈ હું ના ન પાડા લેવાનું કોઈ દી કે નવી સણિયા સોરી પહેરીએ તો સારી લાગે, રૂપારી લાગે. આ કોરાય બહુ જાજી પડી એમ ને. આ તો બધો ઢગલો પડ્યો છે. આપણે ઘણી વખત આથી સણિયા સોરી લેગલ હે ને પાછી ઘણી સક્સેસ જાય. આ બધું વેડિંગ માટે સ્પેશિયલી દુલ્હન લહેંગા બહુ ઓલા હોય તો આ બધા પણ પાછું એક ઈ થાય કે આપણે કોઈક વિવાહમાં ગાય તો વૈવી પહેર્યો એનાથી થોડુંક હરવેરું જોઈએ નકર વાવ જેવી તું લાગે. એટલે આ બધા હેવી વાળા હે આ હે બધા હેવી ડિઝાઇન હે લહેંગા હે.
આ પણ બધા ઈ જ છે હેવી વાળા છે એટલે એમાં જોયા રાખ્યું ને તો તો હારો નહીં આવે પૂરું નહીં જોયા થાય રાખી તો. વેલ્વેટના બહુ સારા હે નેટના વેલ્વેટના સિફોનમાં બધાય અલગ અલગ હેવી નહીં હેવી એવું જ નથી હેવી સિવાય બીજા લાઇટ વેઇટના ખાલી હાવ લાઇટ મટીરિયલ વાળા હા, તો bridal ઈ પણ set બધે હે ને હા બધા બ્રાઇડલના પણ ઘેર જો બહુ જ ઓલું હે ને બે દુપટ્ટા વાળા આવે વેલ્વેટનો ને 2 દુપટ્ટા એટલે આ વિડીયો હે ને આ પૂરો કરીએ શિવને અમે વાટ જોતા હે ને 1:30 વાગ્યો એટલે થોડી ભૂખ લાગી ને એવું જવાનું હોય આગળ હોટેલે જઈએ પાછા ને તમારે કોઈ પણ જાતની ઇન્ક્વાયરી હોય તો અજમેરા ફેશનમાં તમે આવો લેવા હોય કોઈ સણિયા સોરી લેવી હોય તો કા ફોન કરે હગો તમે ને ડિટેલ લે હગો તમને ઓનલાઈન ખાલી વોટ્સઅપમાં તમને બધી ડિટેલ આવી છે કેટલી પ્રાઇસ છે કઈ સણિયા સોરી છે એમાં ક્યાં ક્યાં કેટલા કલર છે એ બધી ડિટેલ મળેલી છે એટલે કોઈ લેવી હોય સણિયા સોરી યુકે યુએસએમાં જો કોઈની બિઝનેસ કરવા માટે જરાક વધારે જથ્થાબંધ લઈ જાવી હોય તો લઈ જાય હગે હા છૂટક પહેરવા એટલું માટે. આપે, પણ આપણે કોઈને લગ્ન પ્રસંગ હોય ને 5-7 જણા ભેગા થઈને શોપિંગ કરે હા તો 30-40 રીતના લેતા હોય ને તો લે ને આજે બહુ એક્સપેન્સિવ જે બ્રાઇડલ લહેંગા હે ને એમાં 1 પીસ આપે કે એમાં તો એક જ પીસ લેવાનું હોય લહેંગાનું બહુ જ ઓલું હોય એક્સપેન્સિવ હોય એમાં બધામાં એટલે એવા વિડીયો પૂરો કરીએ ને થેન્ક યુ ને આ ડિટેલ હે નવું એડ્રેસ આ નાખી દઈએ જેની પણ કોઈની આવો સુરતી અજમેરા ફેશનમાં એક ફેરે જરૂર આવજો.